સુરતના કતારગામ વિસ્તારમાં વિધિ પેલેસમાં રહેતી 19 વર્ષીય નેના વાવડિયા નામની પાટીદાર યુવતીએ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। નેના પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરાવવા જતી હતી। દીકરીના આ અચાનક પગલાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। આપઘાત બાદ પાટીદાર સમાજના સામાજિક અગ્રણી વિજય માંગુકિયાએ મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મૃતક નેનાને કોઈ અસામાજિક અને વિકૃત યુવક દ્વારા વારંવાર પજવણી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। સાથે જ યુવક દ્વારા તેણીને બ્લેકમેલ પણ કરવામાં આવતી હતી। આ માનસિક તણાવને કારણે તેણીએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પત્રમાં જણાવાયું છે। વિજય માંગુકિયા ચોક્કસ देखो कतारगाम विस्तारनी अंदर आम तो समग्र गुजरातनी अंदर आ प्रकारनी घटनाओं बनती होय छे, वारंवार बनती होय छे। त्यारे आ चिंतानो विषय ए छे के जे दीकरीओने आ रीते टार्गेट करवामां आवे छे, स्पेशली स्पेसिफाई टार्गेट करवामां आवे छे, त्यारे ચોક્કસ આમાં દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ અને સમાજની અને આખા સમગ્ર કોઈ પણ સમાજની દીકરી હોય ત્યારે આની અંદર સરકારે અને તંત્રએ ચોક્કસ રીતે દંડાત્મક પગલાં લેવા જોઈએ અને આવા નરાધમો જે વારંવાર આવા ગુનાહિત પ્રવૃત્તિ કરીને કોર્ટમાંથી છૂટી જતા હોય છે ત્યારે ચોક્કસપણે હું એવું કહીશ કે કોર્ટના દરવાજા ગમે એટલા ખડખડાવે પણ આ કોર્ટના માધ્યમથી છૂટવા ન જોઈએ અને એવી પોલીસ કાર્યવાહી કરે કે જેલની અંદર આ સડીને મરવા જોઈએ આવા નરાધમો। મુખ્યમંત્રીશ્રીને આપના માધ્યમથી અને તંત્રને એટલું કહેવા માંગીશ કે જે પ્રકારે વ્યાજ વટાનો જે ચોક્કસ યુવાનોને વ્યાજના વિચક્રમાં જે ફસાવાના પ્રયાસો કરે છે ને એ સફળ પણ થાય છે અને ટ્યુશન ક્લાસીસ હોય કે સ્કૂલ કોલેજો હોય ત્યાં ચોક્કસ આવા રોમિયોગીરી કરી અને કાળા કાચની ગાડીઓ રાખી અને ભાડે આપવાનું કામ કરે છે। બધા વિસ્તારોની અંદર આ પ્રકારના કૃત્યો થઈ રહ્યા છે ત્યારે કાળા કાચની ગાડીઓ ભાડે આપે છે। શરૂઆતમાં રોકડેથી ભાડે આપે છે અને પછી ડાયરી બનાવીને 10% લેખે વસૂલ કરવામાં આવે છે। જો એ વસૂલાત ન કરે તો ઘરે કહી દેવાની ધમકી પણ યુવાનોને આપવામાં આવે છે। એવા અનેક કિસ્સાઓ બન્યા છે ત્યારે ચોક્કસ આ બાબતે સરકાર અને તંત્ર ધ્યાનમાં લે એના માટે લોકજાગૃતિ માટે અમારો સઘન પ્રયાસ છે અને પાટીદાર સમાજ વતી અમે એટલું કહેશું કે આ દીકરીને આ પૃથ્વીનો કોઈ માણસ ન્યાય નહીં આપી શકે, પરંતુ ચોક્કસ રીતે આ જે નરાધમો આની પાછળ જે મરણ જનારની પાછળ જે આરોપીઓ છે એમને ચોક્કસ રીતે દંડાત્મક પગલાં લેવાય અને સૌથી વધારે એમના ઉપર જેલનો હવાલો મળે એવી અમારી આશા અપેક્ષા છે। ચોક્કસ છેલ્લા 6-1 મહિનાથી માનસિક રીતે અપસેટ હતી। એમના ફાધર અને એમના મધર મતલબમાં એમના જે જન્મદાતા છે એમના માધ્યમથી ખૂબ પ્રેમ આપવામાં આવતો હતો અને લગભગ આ રવિવારે આ સુસાઇડ કર્યા બાદ એ પહેલાં નક્કી કરવામાં આવ્યું હતું કે તમારા માટે ગાડી એક બાઇક લેવાની છે દીકરી માટે અને ચોક્કસ એને પ્રેમથી અને હેતાળથી રાખતા હતા માતા પિતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પેલો નરાધમ એને માનસિક ટોર્ચરિંગ કરતો હોય, કદાચ પૈસાની માંગણી પણ કરતો હોય અને પૈસા દીકરી ન આપી શકી હોય એના માટે કદાચ આ કૃત્ય કર્યું હોય એવું ચોક્કસ લાગી આવે છે અને સમાજની માંગણી છે કે આવા નરાધમો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે। રમેશભાઈ વાવડિયા ઘટના એવી બની છે કે અમારી આ બેબી નેના છે ને એ તાના ટ્યુશનમાં ભણાવવા જાય છે અને એક નામ નીલ નામનો છોકરો છે, નીલ દેસાઈ, એ સિવાયના બીજા 2-3 છોકરા છે એના નામ તો એમના પપ્પાને ખ્યાલ હોય તો મને પૂછી લઈએ, પણ એને જાણ થઈ 5-6 મહિનાથી આ લોકો પાછળ પડેલા, અવારનવાર આ ફ્લેટ સુધી આવતા હતા પાછળ, બરાબર। એટલે એમને એના આ જે નીલના પપ્પા છે એમનો કોન્ટેક્ટ કરીને કીધેલું કે ભાઈ તું તારા છોકરાને સમજાવી દે, આ બધું સારું ન કહેવાય। અને બેબીને પૂછવામાં આવેલું, બેબી એવું કીધેલું કે મને બ્લેકમેલ કરે છે, એને ફોટા છે એની પાસે, એટલે આને એવું ત્યાર પછી અવારનવાર હેરાન કરતો હોય છે પણ હવે ઘરે કોઈને આ વાત જ ન કરી। છેલ્લા 2 દિવસથી આ બેબી કાંઈ મૂડમાં જ નહોતી। પછી આ ઘટના બની પછીથી કાલની તારીખમાં તમે શમશાન યાત્રામાં બધી કામમાં હોય પણ અમારા મિત્ર સર્કલે તપાસ કરીને તો તાનામાં જે બીજા હારે ભણતા હોય ને એમાંથી જે કોન્ટેક્ટમાં હોય એ છોકરાનો ફોન બંધ છે અને પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસ સ્ટેશને એમને બોલાવ્યા છે, અમે આવી છીએ હમણાં। કારણ તો બેબીને જ ખબર હોય સાચી કયા કારણ હોય, બરાબર છે। અને પહેલાં શરૂઆતમાં જે મને વાત કરી છે ને એ
ફોનમાં બોલી શકાય નથી એવી માંગણી કરેલી છે. એટલે હું તમને એ કાંઈ મારી પાસે એના શબ્દ નથી કહેવા લાગ્યો. બરાબર, પોલીસ ફરિયાદ નથી કરેલી અત્યારે. હા, પછી તો અહીંયા અત્યારે આ ઘટના બની ત્યાર પછી એમાં ફરિયાદ કરી છે, પણ એની પહેલાં તો આને શું હોય, મારા ભાઈને એવું લાગ્યું, મને વાત નથી કરી આ બન્યું, નહીંતર તો અમે લોકો 5 જણા સમાજના જઈને અને એને આ વસ્તુ આ સુધી મામલો પહોંચવા જ ન દઈએ કાંઈ પણ રીતે. 2-3 છોકરા છે, 5-6 મહિનાથી ચાલતું હતું આવું. રજનીભાઈ ગંગેશભાઈ બાવળિયા અહીંયા તાના ક્લાસીસમાં ભણાવવા જતી મારી બેબી, અને રવિવારે સોસાયટી અહીંયા કરી લીધી. પણ એ પહેલાં 6 મહિનાથી એક છોકરો છે એ આની પાછળ પડેલો. મને કીધેલું પપ્પા કે આપણે આ છોકરો વાંહે પડેલો છે તો ઘર સુધી ના અહીંયા પાછળ આવે છે, એટલે આપણે કીધું ભાઈ આપણે ભણવા મોકલવી જ નથી. એટલે આપણે એવું નક્કી કીધું. પછી હું પૂછું કેમ થયું, પછી મેં એના પપ્પાને ફોન કરેલો, ભાઈ તમારો છોકરો રોજ આવે છે પાછળ. એટલે મેં કહ્યું એ બધું તમે અહીંયા સમજાઈ દો, બંધ કરી દો. પછી આપણે કંઈ બોલે પોલીસ સ્ટેશને ગયા નહીં. એનું કારણ આ મેં કીધું છોકરી બદનામ થાય આપણી, એટલે કંઈ કંઈ કામ નહીં કીધું. પછી મેં કીધું એવો વિચાર આવ્યો, મેં તો આપણે એના ઘેર જ રાખ્યું. એટલે હવે પાછળ આવતા આપણે ઘેરે રહેવાનું. એટલે પછી છોકરી મને કંઈ ન હોય કે કામ છે તેમ છે, પછી ફોન આપ્યો છે પોલીસ સ્ટેશને, જે કંઈ ખુલાસો આવશે એમાં આવશે. બીજું એ તો 6 મહિનાથી મને ખબર છે ત્યાં સુધી 6 મહિના. પણ તને કદાચ તમે એને પૂછ્યું તો તને ઓળખે ક્યાંથી, કે અમે યોગી પ્રવૃત્તિમાં હારે ભણતો ત્યાંથી મને ઓળખે છે. આ નથી મને એકની ખબર છે, બીજા 2-3 છોકરા હારે હશે ખબર નથી મને. પછી ફોનમાં બધું નીકળશે. સરદાર પટેલ યુવા ગ્રુપ કતારગામ. અત્યારે જે હાલમાં ઘટના બની છે, જે સ્વર નેનુબેન સાથે, એનાથી અમે બહુ સમાજના યુવાનો બહુ દુઃખી છીએ. અને ખાસ આ ઘટના વારંવાર આવી ઘટનાઓ કતારગામમાં બનતી રહે છે. છેલ્લા 1 મહિનામાં 3 ઘટના બનેલ છે. આની પહેલાં એક આંબા તલાવડી, એની પહેલાં એક ધોધકિયા પરિવારની દીકરી સાથે આ ઘટના બનેલ. તો ખાસ અને આ ઘટના પાછળનું મુખ્ય કારણ આ વિસ્તારમાં ઠેર ઠેર જે પાનના ગલ્લાઓ, બેઠકો જે ચાલુ થઈ છે, 100 મીટરે એક પાનનો ગલ્લો અને બેઠકો ચાલુ છે, જ્યાં અવારા તત્વોનો અડીંગો રહેલો છે. ત્યાંથી જ આવા લોકોને પોષણ મળે છે અને આ લોકો બેફામ બન્યા. અને ખાસ અમે આપના માધ્યમથી આ વિસ્તારની તમામ સમાજની દીકરીઓને કહેવા માંગીએ છીએ કે આવા કોઈ આવારાના લુખાતા જો તમને હેરાન કરતા હોય તો ચોક્કસથી અમારા સરદાર પટેલ યુવા ગ્રુપનો સંપર્ક કરો. તમે જ્યાં પણ જે પ્રકારની જરૂર છે એ પ્રકારે અમે બધા યુવાનો તમારી સાથે છીએ. તમે કોઈ આવું પગલું ના ભરો કે જેનાથી અમારી જેવા સમાજના યુવાનો દુઃખી થાય. ખાસ અમારો સંપર્ક કરો. જ્યાં પણ જે પ્રકારની મદદની જરૂર પડશે તમારા નામ જાહેર વગર અમે તમને પૂરેપૂરી મદદ કરશું એવી ખાતરી આપું.